ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથાઓ. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસનો અધ્યાય 6. શ્રી કૃષ્ણ સમક્ષ મલ માસના દુઃખદ વર્ણન. મિત્રો, પૂરી શ્રદ્ધાથી ભાવથી આ કથા વાર્તા સાંભળજો. વિડીયો સાંભળજો ને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. આ કથા વાર્તા બને એટલા લોકો સુધી પહોંચાડો તો એ પણ એક પુણ્યનું કામ છે. આપણા થકી કોઈ સારું સાંભળે છે, ભગવાનની કથા વાર્તા સાંભળે છે, આપણે સારું કર્મ કરી રહ્યા છીએ, તો આ કથાને ખૂબ લોકો સુધી પહોંચાડજો. કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી ભગવાનનું નામ જરૂર લખજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આ પવિત્ર પુરુષોત્તમ માસ ઉપવાસ, ભક્તિ અને દર્શનના ત્રિવેણી સંગમનો અનેરો લાવો લેવાનો એક શુભ પવિત્ર મહિનો છે. આ પવિત્ર મહિનામાં ઉપવાસ, એકટાણા, ધારણા, પારણાનો ખૂબ સુંદર અવસર મળે છે. આપણને સ્નાન, દાન, ધ્યાનનો પણ ઉત્સવ છે. રાગ, દ્વેષ, ઈર્ષાનો નાશક છે એવો આ પુરુષોત્તમ માસ પવિત્ર પાવન કરનારો મહિનો છે. આપણે ધન મન ધનથી સેવા કરીએ એવો પુરુષોત્તમ માસ મહાન મૂલ્ય વ્રત છે. પુરુષોત્તમ ભગવાનની સેવા કરવાનો શ્રેષ્ઠ અવસર પ્રાપ્ત કરાવનારો આ મહિનો છે. ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરવાથી જીવનમાં મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે જીવનમાં મુક્તિ અને ભુક્તિ બંને મળે છે. અંત સમયે ગૌલોક પ્રાપ્ત થાય છે, સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એવો આ પવિત્ર પાવન પુરુષોત્તમ માસનો મહિમાની કથા આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ. આજે પુરુષોત્તમ માસનો 6થો દિવસ છે, માટે આજે આપણે સાંભળીશું અધ્યાય 6. શ્રી કૃષ્ણ સમક્ષ મલ માસના દુઃખનું વર્ણન. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ગૌલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ ભગવાન શ્રી વિષ્ણુ મલમાસને પોતાની પાછળ રાખી તે ગૌલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગૌલોક પહોંચ્યા. શ્રી વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો ઊભા થઈ ગયા અને તેમને વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. આપ વ્યાપક ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળોનો વેશ ધારણ કરનારા ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી પૂછ્યું, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યો છે અને કેમ રડે છે? તો શ્રી વિષ્ણુ ભગવાને સિંહાસન પરથી ઊભા થઈને મલમાસની વીતેલી વિતરક કથા કહેવા માંડ્યા. હે કુંજ બિહારી, હે મુરલીધર ઘનશ્યામ, આ મારી સાથે આવનારને લોકો અધિક માસ કહે છે. એને મોટું દુઃખ છે કે એનો કોઈ સ્વામી, કોઈ અધિષ્ઠતા દેવ નથી. સઘળા તેની હાંસી ઉડાવે છે. એ કારણ કે એ ભારે વ્યથા ભોગવી રહ્યો છે. કોઈ દયાળુએ એને મારી પાસે મોકલ્યો. એણે એનું દુઃખ મને જણાવ્યું, પણ એનું દુઃખ હું દૂર કરી શકું એમ ન હોવાથી આપ જેવા દીન દયાળ પાસે હું લાવ્યો છું. મને આશા છે કે આપના શરણે આવેલને આપ ઉગારશો. જો એમ થશે તો અહીં મારું આવું પણ સાર્થક થશે. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ માસનો 6થો અધ્યાય, શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું દુઃખનું વર્ણન નામનો 6થો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે મહાત્માની કથા સાંભળી, તો અને હવે આપણે સાંભળીશું આજની વાર્તા, નણંદ ભાભીની કથા. એક નણંદ ખૂબ ગરીબ અને એની ભાભી ખૂબ પૈસાદાર છે. ભાઈનું ભાભી પાસે કંઈ ઉપજે નહીં. ભાઈએ ભાભી કહે તેમ જ કરતા રહેવું પડે. ભાઈ ભાભી વચ્ચે સંપ. ભાઈ પાસે સંપત્તિ પણ તેઓ સંતાન વગરના. જ્યારે નણંદ પાસે ગરીબી અને 7 બાળકોનું લશ્કર. પોતાના બાળકોનું પોષણ કરવું બહુ કઠિન.
પોતાના બાળકોનું પોષણ કરવું બહુ કઠિન બનવાથી તે બિચારી પોતાના ભાઈ તરફની સહાયતાથી આશા રાખીને એના પાસે આવી. પણ એની આશાની આડે તો કાંટાની વાડ બનેલી ભાભી ઊભી હતી. ભાભીની મરજી વગર બહેનને તથા ભાણેજોને ભાઈ શી રીતે સહાયતા કરે? ભાભી સંમતિ ન આપે ત્યાં સુધી ભાઈ તો ફૂટી બદામ પણ સૂંઘવા કોઈને આપી ન શકે. એવી ભાઈના ધનવાન ઘરની હાલત. એકવાર એક વૃદ્ધ સંત ગામમાં આવી ચડ્યા. એ સંત ઘરે ઘરે નોતરું દેવા લાગ્યા. બધા ઘરે એને નોતરું આપ્યું, પણ નિર્ધન નણંદને નોતરું ન આપ્યું. શ્રીમંત ભાભી ગામની બીજી મહિલાઓ સાથે ચોવટ કરતી પોતાના શ્રીમંતાઈનો દોરડામ જમાવતી હતી. તે ક્ષણે એક બાઈએ આવીને તેને સમાચાર આપ્યા કે સંતજીએ આખા ગામમાં ઘેર ઘેર ફરી નોતરું આપ્યું, પણ શ્રીમંત ભાભીની ગરીબ નણંદના ઘેર સામું એ ન જોયું. શ્રીમંત ભાભી ખુશીથી બોલી, સંતજી જાણે તો ખરા ને કે એ પાપણીને નોતરું દેવામાં કોઈ અર્થ નથી. એ બહુ અદેખી છે. મારી નિંદા તો તે પેટ ભરીને કરતી જ હશે. જો એને પુણ્યદાન કે વ્રત વિધાન કર્યા હોત તો એના છોકરા અને એ પોતે ભૂખે ટળવળતા જ શાના હોય? આવી વાતચીત ચાલતી જ હતી. એટલામાં તો સંતજી ત્યાં આવી ઊભા રહ્યા. શ્રીમંત ભાભીએ મોં ઠાવકું રાખી સંતજીને પૂછ્યું, હે સંતજી, બધી બાઈઓને ઘેર જઈ તમે અધિક માસ પુરુષોત્તમ માસ કરવાનું નોતરું આપ્યું, પણ મારી નિર્ધન નણંદને બાકી કેમ રહેવા દીધી? સંતજીએ હસતા મોંએ કહ્યું, હે શ્રીમંત ભાભી, તમારી નિર્ધન નણંદને હું શાનું નોતરું આપું? એને તો મારા તરફના નોતરાની રાહ જોયા વિના ક્યારનોય અધિક માસ પુરુષોત્તમ માસ સર્વ ધર્મ નિયમ પાળીને કરવાનો દ્રઢ સંકલ્પ લીધો છે. આ સાંભળીને શ્રીમંત ભાભીનું મુખ ફિક્કું પડી ગયું. શ્રીમંત ભાભીના મનમાં નિર્ધન નણંદ તરફ દ્વેષ ઉત્પન્ન થયો. પવિત્ર પુરુષોત્તમ માસ આવીને ઊભો રહ્યો. ભાવિક સ્ત્રી પુરુષોએ વ્રત કરવા માંડ્યા. જેનાથી જે બની શક્યું તે દાન પુણ્ય કર્યા. જ્યારે અધિક માસ પૂરો થયો ત્યારે શ્રીમંત ભાભીએ તેની ભવ્ય ઉજવણી કરવાનો નક્કી કર્યું. બ્રાહ્મણોને તો જમાડવા જ પડે, પણ પોતાનો પ્રભાવ કેવળ બ્રાહ્મણ જમાડીએ થોડો વધવાનો હતો. શ્રીમંત ભાભીએ ગામમાં વાહ વાહ બોલાવતા ઘણા કુટુંબોને જમવાના નોતરા મોકલ્યા. કોઈએ એને પૂછ્યું, હે શ્રીમંત ભાભી, તમે તમારી નિર્ધન નણંદને નોતરું મોકલ્યું કે નહીં? ભાભી ગંભીર થઈને બોલી, મારી ફરજ તો એમને નોતરું મોકલવાની છે ને. એને ઘેર હું જાતે જ નોતરું આપવા જઈશ, નહીં તો એ એવી જૂઠી છે કે એને મારા તરફથી નોતરું મળ્યું જ નથી એમ કહીને ઊભી રહી જશે. 5 બાઈઓની સાથે શ્રીમંત ભાભી પોતાના નણંદની ઘરે નોતરું આપવા ઉપડી. નિર્ધન નણંદ તો ભાભીને જોઈને રાજીની રેડ થઈ ગઈ. એના છોકરાઓ પણ મામી મામી કરીને કરગરવા લાગ્યા. શ્રીમંત ભાભી 5 સ્ત્રીઓની હાજરીમાં નિર્ધન નણંદને કહેવા લાગી, મને તારા પર ખૂબ જ વહાલ છે, હે મારી નણંદી. પછી ભાભીએ પોતાના ભાણા ભાણી નજીક ખેંચીને કહ્યું, મારા વહાલા ભાણા ભાણિયા, હું તમને નજરે જોઉં છું ત્યારે મારી આંખો ઠરે છે. પછી નણંદ અને ભાભી ભાણી ભાણિયા સામે જોઈ કહેવા લાગી, કોઈની પણ શીખવણી પ્રમાણે ચાલતા નહીં. મારે ત્યાં તમારે આવ્યા વિના ચાલે તેમ નથી. તમે જરૂર આવજો. તમે નહીં આવો તો મારું દિલ બળશે. નિર્ધન નણંદ બોલી, ભાભી, અમે બધા જરૂર આવીશું. શ્રીમંત ભાભી તો આ પ્રમાણે હેત ઉભરાઈ જતું દેખાડીને નણંદના આંગણેથી એ બધી સ્ત્રીઓ સાથે ખડકીના દરવાજાની બહાર નીકળી. નણંદ અને તેના છોકરા ખડકીના દરવાજા સુધી ભાભી તેમજ 5 સ્ત્રીઓને વળાવવા આવ્યા. શ્રીમંત ભાભી તે સ્ત્રીઓની સાથે પોતાના ઘર તરફ ચાલવા લાગી. એકાએક તે ઊભી રહીને તે સ્ત્રીઓને કહેવા લાગી, જરા ઊભા રહો, હું મારી નણંદને મળીને આવું. પછી પાછી વળીને ભાભી તો ખંડમાં દાખલ થઈ. પોતાની નણંદ તથા ભાણી ભાણિયા ઊભા હતા ત્યાં આવીને બોલી, અરે હા બહેન, હું તમને તેડવા આવીશ. હું જાતે તમને તેડવા ન આવું ત્યાં સુધી તમે અહીં જ રોકાજો, મારી વાટ જોતા રહેજો. બસ આટલું કહેતી શ્રીમંત ભાભી નણંદના ઘરના આંગણેથી
સડસડાટ ઉતરતી ફળિયું પસાર કરતી ખડકીના દરવાજામાંથી બહાર નીકળી ગઈ. નિર્ધન નણંદના ઘરમાં સાતેય છોકરાઓ લાડુ લાડુ રડતા ચારે બાજુ ઘૂમવા લાગ્યા. બપોરનું રાંધેલું દાળ રોટલાનું ભોજન એમનું એમ પડી રહ્યું, કેમ કે સાતેય છોકરાઓએ રોટલા ખાવાની સાફ ના પાડી. છોકરાઓ એમ પણ બોલ્યા, મામાના ઘરના લાડવા મૂકી આપણા ઘરના ઘી વગરના રોટલા શું કામ ખાઈએ? અને જો રોટલા ખાશું તો સાંજે મામાને ત્યાં શું ખાઈશું? ઘડી વીતવા માંડી, સાંજ પડી, પણ મામી આવે નહીં કે ન મામું આવ્યો. છોકરાઓ લાડુ લાડુ રડતા સૂઈ ગયા. છોકરાઓની માના દિલમાં એમ થયું, સવારમાં ઉઠતા વેત છોકરાઓ લાડુ માંગવાના જ, વળી એ વાત પડોશમાં ફેલાશે તો મારા ભાભી અને ભાઈની ખૂબ નિંદા કરશે. ભાભી ભાઈની નિંદા થવા ન પામે, નિંદા ન થાય, એમનું ખરાબ ન લાગે માટે અને છોકરાઓને લાડુ મળી રહે એ માટે મારે શું કરવું? હું એમ કરું, ચૂપચાપ ભાઈ ભાભીના ભવ્ય રસોડામાં જઈ થોડા લાડુ ચોરી આવું. હવે બ્રાહ્મણ નારી ચોરીનો વિચાર આવતા એ નણંદ કંપી ઉઠી. તેના મનમાં વિચારોની દોડધામ શરૂ થઈ. આખરે તે સાવ ફાટેલા લુગડા પહેરીને બહાર નીકળી. મહાલયની બહાર એક ખૂણામાં કેટલાક કેળાના પાન અને પડિયા પડી રહ્યા હતા. ભિખારણ દેખાતી શ્રીમંત ભાભીની નિર્ધન નણંદે ક્યાં કેળપત્રો ઉચકવા અને ક્યાં ન ઉચકવા તે જ તેને સમજાતું ન હતું, કેમ કે લગભગ બધા પાનામાં અડધો પોણો લાડુ પડી રહેલો દેખાતો હતો. એ જ ક્ષણે ઓચિંતા તેને સંતના દર્શન થયા. સંતના હાથમાં થોડાક પતરાળા હતા, તેમાં લાડુ પણ હતા. સંતે ધનવાન ભોજાઈની નણંદને કહ્યું, અરે બાઈ, તારે એઠવાડ જ જોઈતો હોય તો આ પતરાળા ઊંચકી લે. નિર્ધન નણંદે સંતે મૂકેલા કેળાના પાન ઉચકી પોતાના ઘરે જવા માંડી. આ પાન જાણે પાતળી ધાતુના હોય તેવું નણંદને જણાવવા લાગ્યું. તેણે પાન તરફ તાકીને જોયું, પણ રંગ લીલો જ હતો. તેણે પોતાના ઘરમાં દાખલ થયા પછી કેળના પાનમાં જે લાડુ હતા તે લાડુ થાળીમાં ગોઠવી દીધા. પછી મોડી રાત્રે નિર્ધન બ્રાહ્મણીએ પોતાના બાળકોને તથા પતિને જગાડીને કહ્યું, મારા ભાઈ ભોજાઈને ત્યાંથી લાડુ આવ્યા છે, તમે સૌ બેઠા થાવ ને પેટ પૂરતું જમી સૂઈ જાઓ તો સારું. પણ ઊંઘતા બાળકોને જગાડવાની તેની ના કહી. સહજ જાગૃત થયેલા બાળકોને નિર્ધન નારીએ પુનઃ સુડાવી દીધા. પતિ પણ અર્ધ ઊંઘમાં હતો, તેને પણ નિર્ધન નારીએ પુનઃ સુડાવી દીધા. નિર્ધન નારીએ કેળાના પાન પોતાના ઘરના વાડામાં જ એક ખૂણે મૂક્યા હતા. સવારમાં જ્યારે જાગૃત થઈ નાહવા ધોવા વાડામાં ગઈ તે ઘડીએ ઉગતા સૂરજના કિરણોમાં કેળના પાનને ચમકતા જોઈ તે નવાઈ પામી. તેણે પોતાના પતિને હાંક પાડીને બોલાવ્યા. પતિ ઘરમાંથી વાડામાં ગયા. નિર્ધન નારીએ કેળાના ઝગમગતા પાન તરફ પતિનું લક્ષ્ય ખેંચ્યું. પતિએ તે પાન તપાસીને કહ્યું, આ પાન સોનાના છે. બ્રાહ્મણની પત્ની એટલે કે નણંદ, જે નિર્ધન નણંદ છે, નિર્ધન નણંદના ગામે જણાતી હતી, તેણે પોતાના પતિની સલાહ પૂછી. બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું, આ સુવર્ણ પાન તને જેના ઘરમાંથી મળ્યા હોય તેને તારે પાછા આપી દેવા જોઈએ, કેમ કે એ સુવર્ણ પાન પર આપણો હક નથી. જેનો હોય, જેના ઘરેથી લાવી હોય તેનો હક છે. બ્રાહ્મણ પત્ની ઊભી થઈ, એક પતરું કપડામાં વીંટી પોતાના ભાઈ પાસે ગઈ. ભાભી પોતાની નણંદને જોતા વેંત ચોંકી. પોતાનો પતિ એની બહેનને કાંઈ પણ પૂછે એ પહેલા તો એ કહેવા લાગી, કેમ બહેનબા, કાલે સાંજે બધા જમવા આવ્યા હતા, જે નાતાલીઓ આવ્યા હતા એની જોડે તમારા છોકરાઓ તો ખૂબ ઝાપટી ગયા, છતાં આજે ફરી કેમ આવ્યા છો? શું હજી તમારે લાડવા જોઈએ છે? નિર્ધન નણંદ પોતાના ભાઈને પોતાની સાથે ઘેર આવવા અરજ ગુજારી એટલે કે અરજી કરી. ભાઈ પોતાની બહેન સાથે બહાર નીકળ્યો. રસ્તામાં જ બહેને પોતાના ભાઈને બની ગયેલી બધી ચમત્કારિક વાત કહી સંભળાવી. ભાઈ, તમે મારે ઘેર આવો. મારા હાથમાં આવેલા પતરા મને તમારે ત્યાંથી જ મળ્યા છે, એટલે એ બધા તમારો જ એના ઉપર હક છે.
એવામાં સંત પ્રગટ થયા. સંતે કહ્યું, હે પુરુષોત્તમ માસના વ્રત નિધાન કરનારી સન્નારી, તને જે કંઈ મળ્યું છે તે બધું મેં જ તને આપ્યું છે. સોનાના પતરા પર કોઈનોય હક નથી, તારો જ હક છે. સંતવાણી સાંભળી ભાઈએ બહેનને કહ્યું, બહેન, સંતવાણી સાંભળીને તને જે કાંઈ મળ્યું છે તે ભગવાન પુરુષોત્તમે જ તને આપ્યું છે. એ બધું તારી પ્રામાણિકતાનું ફળ છે, તારી ધર્મ ભાવનાનું ફળ છે, પુરુષોત્તમ માસના વ્રત વિધિ કરવાનું ફળ છે. બીજા દિવસની સવાર ઉગતાની સાથે જ 4 બહેનપણીઓએ શ્રીમદ ભાભીને વધામણા આપ્યા. ભાભી, તમારી નિર્ધન નણંદને ત્યાં આજે સાંજે અમારા બધાના ઘરના માણસોને લઈ જમવાનું આમંત્રણ આપ્યું છે, જમવા જવાનું આમંત્રણ છે. આ સમાચાર પ્રથમ તો શ્રીમદ ભાભીને મસ્કરી રૂપ લાગ્યા, પણ જ્યારે ગામની અનેક બીજી સ્ત્રીઓ આ સમાચાર સંભળાવે છે ત્યારે ભાભીની આંખ ચાર થઈ ગઈ. તેણે પોતાના પતિ આગળ આ જમણની વાત કહી. તે ઘડીએ પતિએ કહ્યું, મારી બહેન નાતાલીઓને તથા સ્નેહીજનોને જમાડતી જ હશે તો આપણને તેડવા આવશે જ, નોતરું દેવા પણ આવશે. થોડી ક્ષણો વીતી ગઈ ને એકાએક ભાભીએ પોતાની નણંદ અને ભાણા ભાણીને જોયા. એમની પાછળ એણે પોતાના નણંદોઈને જોયા. તેમણે શ્રીમદ ભાભીને આગ્રહ કર્યો, તમારે અમારે ઘેર પધારવાનું છે. તમારું ને અમારું સારું દેખાય એટલા માટે અમારા ઉત્સવમાં પટલાઈ કરવાની છે. તમે અમારું નોતરું ખરા દિલથી સ્વીકારતા સહેજ પણ અચકાવતો તમને અમારા સર્વોના સોગંદ છે. આ પ્રમાણે નરમાશ પ્રેમથી શ્રીમદ ભાઈને નોતરું આપીને બહેન વિદાય થઈ. શ્રીમદ ભાભીએ પોતાના પતિ સામે જોઈને પૂછ્યું, તમારી નિર્ધન બહેન પાસે આ 100 કુટુંબના જમાડવાનો નાણાં ક્યાંથી આવ્યા? સંતનો અવાજ આવ્યો, તમારી નિર્ધન બહેનને જે ભગવાનના વ્રત વિધિ પાછળ તપસ્યા કરી હતી તે ભગવાન પુરુષોત્તમ સિવાય કોણ આપે? નણંદનું નામ હતું નિર્મળા, શ્રીમદ ભાભીનું નામ હતું ભદ્રા. નિર્મળા અને તેના પતિ નારાયણ એટલા બધા ગરીબ હતા કે તેમને ત્યાંથી આવેલું જમણનું નોતરું કેટલાક સ્ત્રી પુરુષને મજાકનું સાધન લાગ્યું. નિર્મળા નણંદ પોતાના ભાઈ ભોળાનાથ તથા ભદ્રા ભાભીને પોતે જાતે પોતાને ત્યાં તેડી ગઈ. નિર્મળાના વરે પોતાના શ્રીમંત શાળા ભોળાનાથનો તેમજ શાળાની પત્ની ભદ્રાવતીનો ખૂબ સત્કાર કર્યો. બધા જમી રહ્યા પણ નિર્મળા નણંદે પોતાની ભદ્રા ભાભીને જમવા જ ન બેસાડી. ભોળાનાથ ભાઈએ તો પોતાના બનેવી નારાયણ શંકર સાથે ક્યારનું એ ભોજન કરી લીધું હતું. છેલ્લે નણંદ ભોજાએ પણ જમી લીધું. નણંદને જ્યારે પોતાની પેઠે ખર્ચ કરવા જેટલી શક્તિમાન થયેલી જોઈ ત્યારે ભાભીએ એની સામે જોઈ સ્મિત કરીને પૂછ્યું, નણંદબા, મારા ઘરમાં બાળ ગોપાળ રમતા થાય એનો સાચો ઉપાય દેખાડશો? નણંદે કહ્યું, આ વખતનો પુરુષોત્તમ માસ તો જતો રહ્યો. હવે 3 વર્ષે જે અધિક માસ આવે ત્યારે પુણ્યદત્ત પુરુષોત્તમ માસની પુણ્ય કથાઓ સાંભળજો, વાંચજો, વ્રત વિધિ કરજો. જે પવિત્ર પુરુષોત્તમ પ્રભુએ અમારી દયામણી હાલત સુધારી છે તે જ પુરુષોત્તમ પ્રભુ તમને જરૂર સંતાન આપશે. 3 વર્ષે પુરુષોત્તમ માસની પધરામણી થઈ. નણંદની સૂચના પ્રમાણે ભદ્રા ભાભીએ સાચા હૃદયથી વ્રત વિધિ કરી. વિદ્વાન બ્રાહ્મણોને કોઈ ન જાણે એ રીતે નાણાને દાણા પહોંચાડ્યા. ભિક્ષુકને ભિક્ષાપાત્રોને છલકાવ્યા. પડોશમાં પ્રેમ પ્રગટ્યો. નિસહાયને સહાયક નીવડ્યા. બીજા 3 વર્ષ વીતી ગયા. એ સમય દરમિયાન ભદ્રા ભાભી એક પુત્ર અને પુત્રીના જનેતા માતા બન્યા. તો અહીં પુરુષોત્તમ માસની કથા પૂરી થાય છે. નણંદ ભોજાઈની કથા, 6થા અધ્યાયની કથા મહાત્મય વાર્તા આપણે સાંભળી. મિત્રો, આ વિડીયો ખૂબ લોકો સુધી પહોંચાડજો. મિત્રો, આ માસમાં ભગવાનની કથા સાંભળવી તથા દરેક દિવસે એક એક સુંદર કથા પણ સાંભળવી. ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આપણા હૃદયમાં ભાવ જન્મે, આપણું મન પવિત્ર થાય, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં મન લાગે. જો ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આપણું હૃદય ઢળી પડે ને તો સમજો કે તમારો પુરુષોત્તમ માસ સફળ થઈ ગયો. ભગવાન શ્રી હરિ અનાથોના નાથ, ભક્ત વત્સલ, કરુણાના સાગર છે. જાણે અજાણે જો આપણાથી પાપ થયા હોય તો ભગવાન એની ક્ષમા આપે છે. જાણે અજાણે પણ એનું નામ લીધું છે આપણે, જો જાણે અજાણે લીધેલા તેમના એક નામનો મહિમા ઘણો છે મુક્તિ મેળવવા માટે. ભૂલથી પણ જો ભગવાનનું આપણે નામ લઈ લઈએ છીએ ને તો એનું પણ ફળ ભગવાન આપણને જરૂર આપે છે. તો મિત્રો, આ કથા હતી.
વિડીયો ગમે તો પસંદ આવે તો શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.